450 વર્ષના સંઘર્ષનો અંત આવ્યો છે, એટલે 450 જિલ્લાઓમાં વિજય ઉત્સવ મનાવાશે। આ નિવેદન આપ્યું છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ। ભરૂચની મુલાકાત દરમિયાન પ્રવીણ તોગડિયાએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મુદ્દે નિવેદન આપ્યું અને 450 વર્ષના સંઘર્ષના અંત આવ્યાની વાત કરી। દેશભરમાં વિજય ઉત્સવ મનાવશે। 450 વર્ષોનો સંઘર્ષ થયો એટલે 450 થી વધારે જિલ્લામાં 1 લાખથી વધારે ગામોમાં અને 8 કરોડ હિન્દુઓએ ₹1.25 આપ્યા હતા। આ 8 કરોડ હિન્દુઓના ₹1.25થી ખરીદેલા પથ્થરોથી મંદિર બની રહ્યું છે, એટલે 8 કરોડ દીવા 22 જાન્યુઆરીએ સાંજે પ્રગટાવવાનું